સૌપ્રથમ તો મારું નામ ભાવેન્દ્રસિંહ જાડેજા, ગામ નવીનાળનો રહેવાસી છું અને અડાણી પરિવાર દ્વારા જે દાનેશ્વર મહાદેવની પવિત્ર ભૂમિ ઉપર જે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, તે આયોજનમાં અડાણી પરિવાર તો માત્ર નિમિત્ત છે, પણ ખરા અર્થમાં આ કથા સમગ્ર 18 વર્ણની કથા છે. આખા તાલુકા, આખા જિલ્લાની સર્વ સનાતન ધર્મની કથા છે. અડાણી ગ્રુપ માત્ર નિમિત્ત બન્યું છે. અગાઉ પણ અડાણી ગ્રુપે આવા સારા કાર્ય કરેલા છે. આવનારા દિવસોમાં પણ માં ભગવતી, માં આશાપુરા અડાણી ગ્રુપને આવા સારા કાર્યો કરવાની શક્તિ આપે અને અમે સૌ સાથે મળી સમસ્ત અમારું ગામ, આજુબાજુના ગામડાઓ તન મન ધનથી દિવસ રાત એક કરી અને આ કથા માટે જે પણ કંઈ ખિસકોલી જેમ અમારાથી જે પણ કંઈ બનતું હશે એટલું અમે કામ કરી છૂટશું અને કથાને ખૂબ જ ઐતિહાસિક બનાવવા માટેના જે પણ કંઈ પ્રયાસો કરવાના થતા હશે એ અમે સૌ સાથે મળી અને કરીશું. ખાસ અડાણી દ્વારા આ વિસ્તારમાં કેવા વિકાસના કાર્યો કરવામાં આવે છે? જો અડાણી છેલ્લા લગભગ 25 વર્ષથી મુન્દ્રા તાલુકામાં આવેલું છે. ઘણા બધા કાર્ય એ લોકોએ કરેલા છે. જે કાર્યો આપણે ગણાવવા હોય તો આ 7 દિવસની સપ્તાહ પણ ટૂંકી પડે અને બીજી આવી 4 સપ્તાહ બેસાડવી પડે એવા બધા કાર્યો કરેલા છે. હજી ઘણી બધી ખૂટતી કડી છે. હજી પણ ક્યાંક ને ક્યાંક છેવાડા સુધી કદાચ અડાણી કંપની નહીં પહોંચી હોય તો એને કેમ પહોંચાડવી અને છેલ્લામાં છેલ્લા માણસ સુધી અડાણીનો લાભ કેમ મળી શકે તે માટેના પણ પ્રયાસો અમે સૌ સાથે મળી આવનારા દિવસોમાં વિચારી રહ્યા છીએ કે અડાણી સાથે હળીમળી સંકલન કરી અને ક્યાં હજી ખૂટતી કડી છે ગામના કાર્યમાં એ પણ અમે લોકો સાથે મળી અને પૂરી કરીશું. અને અમને સંપૂર્ણ વિશ્વાસ અને ખાતરી છે કે આ અમારા પ્રામાણિક પ્રયાસને અડાણી ગ્રુપ દ્વારા પણ અમને સંપૂર્ણપણે ટેકો આપવામાં આવશે અને અમે સૌ સાથે મળી અને બધા જ આખા ગામનું કેમ સારું કરી શકાય એ માટેના પ્રયત્ન કરીશું. બાપુ, આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આ કથા લોક કલ્યાણ અર્થે કરવામાં આવી રહેલ છે. આનો મુખ્ય હેતુ એક જ છે, સર્વજન સુખાય સર્વજન હિતાય. આના સિવાય બીજો કશું હેતુ છે જ નહીં. અને આ યજ્ઞ જ કહેવાય. જે અડાણી પરિવાર દ્વારા જે યજ્ઞ, આ કથારૂપી યજ્ઞ કરવામાં આવે છે, એ યજ્ઞમાં રસપાન કરી કથાનું અને આપણે પણ સૌએ સાથે મળી અને આહુતિ આપવી જરૂરી છે. અને જો આપણે સૌ સાથે મળી અને જો આ કાર્યક્રમને સફળ બનાવીશું તો આગળ આવનારા સમયમાં આનાથી પણ મોટા આવા કાર્યક્રમો અડાણીને કરવાની પ્રેરણા પણ મળશે. એટલે આપણે સૌ સાથે મળી અને આપના માધ્યમથી હું સમગ્ર કચ્છ જિલ્લાની જનતાને પણ આમંત્રિત કરું છું કે ચાલો આપણે સૌ સાથે મળી સહપરિવાર ભાગવત સપ્તાહનો લાભ લઈએ અને આપણે પણ કથાનું રસપાન કરીએ. મારું નામ ગઢવી વાલજી રામભાઈ, રહેવાસી નવીનાળ. હાલમાં જે આયોજન અડાણી પરિવાર દ્વારા જે તારીખ 14/12/2025 થી 20/12/2025 સુધી આવનાર સમયમાં જે થવાનું છે તેમાં અનેરો ઉત્સાહ છે. કારણ કે આ એક ભાગવત કથા જે છે એના થકી નાનાથી કરી મોટા તમામને કથાનું રસપાન કરવાનો મોકો મળશે. પવિત્ર ભૂમિ છે, અતિ પવિત્ર થશે. કારણ કે આ એક સદભાગ્ય છે કથા સાંભળવું. ગામમાં પણ સારો માહોલ છે. ગામના સિવાયના પણ તમામ બીજા ગામડાઓ છે, તાલુકાના બીજા ગામડાઓ છે, જિલ્લા સુધીના તમામ જે ગામડાઓ આવેલ છે એમાં 18 વરણ છે. એ તમામ 18 વરણમાં ઉત્સાહનો માહોલ છે. બધા લોકો આતુરતાથી રાહ જોવે છે કે ક્યારે 14 તારીખ આવે અને ક્યારે આપણે આ અતિ ભવ્ય જે ભાગવત સપ્તાહ છે એનું આયોજન આપણે માણી શકાય. ખાસ જેના અન્ન ભેગા તેના મન ભેગા, જે આ ઉક્તિને સાર્થક કરી અને સનાતનને જે જોડવાની આ કથાના આયોજકોની જે પ્રયાસ છે એને કેવી રીતે બિરદાવશો? આ આયોજન એક મોટું આયોજન છે. કારણ કે જ્યારે આપણે એક સમાજમાં હોઈએ છીએ ત્યારે 4 ભાઈઓ હોય ત્યારે ક્યારેક 4 ભાઈઓ સાથે નથી હોતા. પણ આ આયોજન એવો છે જેમાં 18 વર્ણ જે સનાતનને માનનાર તમામ વર્ણ છે એ તમામ વર્ણ આમાં આયોજનમાં સાથ સહકાર આપશે, રસપાન કરશે અને એના થકી એકતા વધશે. એકતા સાથે આપણે એકજૂટ હશું તો આવનાર સમયમાં ક્યારે પણ આપણા સનાતન ઉપર કોઈ પણ આંગળી ઊંચી કરશે તો એ આંગળી ઊંચી કરનારને પણ આપણે સામે જવાબ આપી શકીએ છીએ. મારું નામ અસલમ તુર્ક છે.
નવીનાળનો રહેવાસી છું, તાલુકા મુન્દ્રા, કચ્છ. અત્યારે જે સિરાચા મધ્ય કથા મહાયજ્ઞ રાખવામાં આવ્યો છે, તો એમાં 7 દિવસનો મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યો છે. તો એમાં ઓપરેશન, સર્જરી, મેડિકલ દવાઓ બધી ફ્રી ઓફ. તો કચ્છની જનતાને હું એ જણાવવા માંગીશ કે તમે એ મેડિકલ કેમ્પનો લાભ લ્યો અને થઈ શકે એટલું વધારે લાભ લઈએ. અડાણી પરિવાર ગામમાં ઘણા એવા કામ કર્યા છે અને હજી પણ ખૂટતી કડી ઘણા કામ બાકી છે, તો આપણે સાથે મળીને કરીએ, એ મારો ખાસ સંદેશ છે. મારું નામ જાડેજા મનદીપસિંહ રણજીતસિંહ, ગામ નવીનાળ. અદાણી દ્વારા જે અત્યારે સેવાના કાર્ય જે થાય છે નવીનાળમાં, જે ગાયોને ચારા અને વર્ષોથી ચાલુ જ છે અને હમણાં પણ ચાલુ રહેવાના છે કથા દરમિયાન. અને કથા દરમિયાન નવીનાળમાં જે ઉત્સાહ છે એ અનેરો છે અત્યારે. કેમ કે દાનેશ્વર મહાદેવની પ્રાંગણમાં જે કથા થવા થઈ રહી છે, 14 તારીખની ગામ આખું અને આજુબાજુના ગામ પણ રાહ જોઈ રહ્યા છે. મારું નામ ભીખાભાઈ કાનાભાઈ ચારણ, નવીનાળનો રહેવાસી છું. આ અદાણી ગ્રુપ દ્વારા જે ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે, એ એક આખા ગામ માટે અને આજુબાજુના તમામ ગામો માટે એક લાવો છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાવાનો આવો 7 દિવસનો બધાને અવસર મળી રહ્યો છે, ત્યારે બધા લોકોએ આમાં સહભાગી થઈ અને પોતાની કાન પવિત્ર કરવા જોઈએ. मुझे नाम है महेश्वरी रविलाल लालजी भाई, गांव नवीनार। कथा जो कार्यक्रम जो अडाणी परिवार के बहुत सारो है, 18 वर्ण जोड़ा है, इनमें खासी गाल है। અડાણી જો ગામ લોકો કે આગે કેળો સાથ સહકાર મિલે તો अडाणी तरफ थी बहुत साथ सहकार मिले तो अँ पर असां ट्राय करूँ था भविष्य में आगे वधारे असां बेनिफिट अडाणी तरफ थी मिली सके। गाम जो विकास आजूबाजू में बहुत सारो माहौल है। મળે જોડા જે એડે ઇનલાઈન કરો છો 18 वर्ण जोड़ा जी प्रयत्न है। આજો નાલો ચાવડા કલુબા આઠી થંગ. કથા જો જોકો આયોજન है दानेश्वर महादेव जे सानिध्य में सिराजी में केड़ो माहौल है બહુ સારો છે. करो चौंदा ही मणी के कथा में भाग ने मौको तो ના ના, આખું ગામ આવશે. બહુ સારું કરે છે અડાણી. અમે બધા આવશું ગામના. અડાણી કંપની है આજે ગામ में आजूबाजू जे गाम में केड़ो इंडो वे तो काम બહુ સારો છે કામ. બધાને કામ ધંધો બધું આપે છે. रोजगारी मिली थी गाम के મિલે છે. જે કામ કરે છે એમને મિલે છે, નથી કરતા કામ એને નથી મળતું. आजूबाजू जो गाम में केड़ो माहौल है इनके के रोजगारी मिले थी गौचर में ने सुधारणा में ने कंपनी साथ सहकार देती ના બધું આપે છે, ફૂલ સપોર્ટ આપે છે.